હા, તમે જો પાવાગઢ ગયા હોય તો, કોઈ ના ગયા હોય ને ગયા હોય અમને પૂછી જોજો. એ પેલા જે ઉપર વેપારીઓ લોકો રહે પાવાગઢ ની ઉપર, એ જે ત્યાં ધંધો કરે છે ને એવા માલ સામાન નેચે ઉપર લાવવા ગધાડા રાખે. તે નારિયેળના કોથળા ગધાડા લે અને ઉપર ચડે. તે પગથિયા ગણતો 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 ચડે અને કોથળો લે ને એટલે તરત ગધાડો તો અહીં નાહે. આપણે મોણાને નહીં કહેતા પા ધોન નાખજો. એ પેલો ગધાડો તો અહીં દોટ મેલે ને. હવે તમે ભોન, એ ગધાડા ભોન છે, જેટલો વહેલો ઉતરશે એટલો જ બીજો કોથરો લઈને ઉપર ચડવાનો. નેચે ઉભો જ છે પેલો બીજો મેળવા. આપણા મનમાં એમ છે કે આટલું કરી દઉં પછી શાંતિ, આટલું કરી દઉં પછી નહીં શાંતિ ભાઈ. કોણ પરવાર્યા? બધા અધૂરા રહ્યા કે ના રહ્યા? હા, અમારે એક ભગત ભજનમાં આવતો હતો, છોકરો પરણાયો, શકુભાઈ છોકરો પરણાયો. ત્યાં પછી દેવું થયું કે ભગત થોડું દેવું વાર દઉં કે આ વખત તમાકુ રોપવું આમ છે તેમ છે. તે ભજનમાં ના આવે. તમાકુ બાકુ પાકી ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું, વેચાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, પૈસા આવી ગયા. મેં કહે હવે ભજન તા કે ભગત થોડું જમે એક પ્રસંગ આવ્યો છે. કે મેં શોક આવ્યો? બોલો, પ્રસંગ આવ્યો ભાઈ. તે પ્રસંગ આવ્યો, તે પ્રસંગ ઉજવી નાખીને પછી હે તે મહિના પછી રિઝલ્ટ આવ્યું. આવ જે રિઝલ્ટ આવ્યું, જેમને એમને નોકરી કરવાની તેવા નોકરી જાય તા હું અને આંચકા નાખવાના થાય. મેં કહે આ ભજનમાં હતા કે ભગત થોડું જંપી જાવ કે થોડું હેડતું થાય એટલે આવી જાય. છોકરું હેડતું થઈ ગયું એટલે અમે અને ભજનમાં હતા કે મારા થોડું જંપી જાવ કે 5 વર્ષનું થયું, નેહારમાં મેળવાનું તા હું આગળ જાલી મેળવા જવાનું. મહાપરાણે મોટું થયું તાર પહેણાવાનું થયું કે ભગત થોડુંક સમજી જાવ, થોડુંક જંપી જાવ, આ થોડોક રાગે પડી જાય પછી આવી જાઉં. એ પાડતા તો એવા રાગે પડી ગયા. અને સંતોનું કહેવું એમ છે કે બધાના માટે ત્યાં કર્યું, ગામ માટે કર્યું, ફરિયા માટે કર્યું, પરિવાર માટે કર્યું, હગવાલા માટે કર્યું. અરે ત્યાં તારા માટે શું કર્યું? હે, બધાના માટે કર્યું, પણ એ પ્રાણી ત્યાં તારા માટે શું કર્યું? એના પોતાના માટે હજુ કશું કર્યું નથી. અને પોતાના કર્મ પોતાના માટે કરવાનો સમય આવ્યો છે એટલે કહેવું પડે છે. જાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો. 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 તમે અણમોલો અવશ્ય હોશો રે પાછળ પસ્તાશો. અણમોલો અવસર હોશો રે પાછળ પસ્તાશો. છોકરાન કુટુંબ કબીલો. છોકરાન કુટુંબ કબીલો. મારો ના કરશો રે પાછળ પસ્તાશો. મારા કરશો રે પાછળ પસ્તાશો. છોકરાન કુટુંબ કબીલો. એક કંકોત્રી નામ ના લખ્યું હોય મારા બેટો રિહાય. અરે એને આપણે આપણો કહીએ. મારો ના કરશો રે પાછળ પસ્તાશો. મારા ના કરશો રે પાછળ પસ્તાશો.
સાચો બોલો અવસર તો રે પાછળ પસ્તાતો જૂઠા જગમાં ના પર માસો 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 જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાતો જિંદગી ગોદા ખાશો રે પાછળ તમે જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાતો જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાતો મંગલ તારું મોહણું વાયું મંગલ તારું મોહણું વાયું મંગલ તારું મોહણું વાયું મંગલ તારું મોહણું વાયું બીજાનું જોવાના જાશો રે પાછળ પસ્તાશો બીજાનું જોવાના જાશો રે પાછળ તમે બીજાનું જોવાના જાશો રે પાછળ પસ્તાતો બીજાનું જોવાના જાશો રે પાછળ પસ્તાતો જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાતો જિંદગી ગોદા ખાશો રે પાછળ પસ્તાતો રે તારી આંખ મને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા એ જી નહીં તો મટે
એવા કાગડું ને કોયલ રે